હેલો દર્શક મિત્રો, તો ફરી આજે એકવાર નવા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું। તો આજે અમે બધા તૈયાર થઈ ગયા હતા ને અમારે જવાનું હતું ભાઈ માધુપુરના મેળે। આ લોકો કો મેળે પછી જાવ ને આપણે કે પેલા પાડ લઈએ કે ફોટા કે સ્ટોરી મૂકવાય। મેળે તો આ ભાઈને આવું પણ એને કરવાના હતા નાળ ખાલી થી ભાઈ નીકળી ગયા નાળ ખાલી કરવાના। પછી અમે બધા નીકળી ગયા ભાઈ મેળે જવા માટે। વિશાલભાઈ મોઢે માસ્ક પહેરીને ગાડી ડ્રાઇવિંગ કરીને આપણે પાછળ કેમેરો પકડીને બેઠી ગયા। તો માને 10 કિલોમીટર ગાડી આવીને ત્યાં બે ભાઈ ભૂલાઈ ગયા પાછળ। પછી થોડી વાર અમે બધા ગાડી સાઈડમાં રોકીને એની રાહ જોવા માંડ્યા। ગ્રુપ હોય ને એવા બે નમૂના તો હોય જ કે હવની પાછળ જ હોય। નમૂના કીતા બે નહીં તો બે આવી ગયા। જીવા બે આવ્યા ને તો પેલા તો એના બેને લેવાણી જ કરી નાખ્યા લોકોએ। પછી હું જરીક છે ને બે સીન લેતો મને એમ થયું કે આ બેને મેં નમૂના કીધા તો ક્યાંક હંભરી જ નહોતા ગયા ને। નહીં હંભરા જ નહોતા એટલે વાંધો ના આવ્યો। પછી મેં હાલતી ગાડી નામે પાડી લીધું બિલા કીધું ને બિલા હારી પેટની બરી ગઈ બિલાએ ફટાફટ વાહે ગાડી આવવા દીધી। મેં કીધું બિલા ભૂલ થઈ ગઈ ભાઈ, સોરી નહીં ભૂલ થઈ ગઈ યાર, મુકે જવા દે નહીં યાર હવે મુકે। મને કે નહીં, મને કે તું હમણાં મેરામાં લે કે ખબરદાર રહી ગયા। મને આ બે ની મતર ને પછી આપણે આ બે ની મતર આવ્યા હતા। તો આ બે તો ડેમ પણ પાછળ ધીમે ધીમે જતા હતા। અમને લાગ્યું કે દેખી ગયા। મેં કીધું છે કઈ? તો કે હા મને કે આવો હતું તો ખબર। મેં કીધું મુકે મેરામાં આવ્યું મુકે ડેમ પણ પાછળ ન વયા જતા મુકે। ધીમે ધીમે સનસેટ થતો જતો ને આપણે મેળાની આજુબાજુ પહોંચી ગયા હતા। અહીંયા કઈક આ ડૂમ જે બનેલા હતા ને અહીંયા હતો ભાઈ હેલીપેડ। આ હતું હેલિકોપ્ટરનું પાર્કિંગ। મોટા માણસો હોય ને એના માટે સ્પેશિયલ બનાવેલું હતું। આપણું પાર્કિંગ થોડુંક આગળ રાખેલું છે ક્યાંક, એટલામાં થોડુંક ટ્રાફિક જેવું હતું। આપણે થોડીક વાર આગળ ગાડી હાકીને પછી આગળ આપણે આવ્યું હતું પાર્કિંગ। પાર્કિંગમાં જગ્યા નથી તો આપણે પછી આગળ જઈને થોડીક એવી જગ્યા ગોતી આપણે ગાડી કરતી હતી પાર્ક અહીંયા। આગળ ઘણી બધી જગ્યા હતી તો આ ભાઈને તો પાર્કિંગ મળતું જ નહોતું નહીં, તો ગાડી તો અહીંયા જ ઘાલવી કે વીચમાં ગમે એમ કરીને આપણે કે આ એટલી જગ્યા હતી તો અહીંનું પાર્કિંગ કર્યું પણ ગમે એમ કરીને ગાડી ના જઈને ખાલી। આ ભાઈ ઉભો ભાઈ ફાંકી ખાતા મને કે ઈ લેમાં મને વિડીયો મને કે મારો મને કે હા હો આ કામ તો કરવું જ પડે। આ કર્યા વગર તો હાલે જ ને આપણે ઈ કે આ ભાઈ નું તો અલગ જ હોય। કરણ બાગન જોઈ લે અહીં મોઢા વિસરે ને આવીને રેડી સતીશભાઈ રેડી 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 હજી એક તો બાઈલો તૈયાર થાય વાહ અમારે તો નહીં તારે વાહ બાઈ બાઈ દરિયો બે બાઈ અમે બધા ફ્રેશ થઈને પછી આપણે નીકળી ગયા હતા મેળાની અંદર જવા માટે। આ આપણો પેલો ગેટ હતો ને પછી આના પછી નહોતો બીજો ગેટ। આ બે માંથી ગેટ આપણો નહોતો। એ બધી ગેટ વીઆઈપી માણસો માટે બનાવેલા હતા, આપણે હતા લોકલ માણસો। પછી ગ્રુપ લીડર આખાઈને આગળ જતા હતા, અમે એની પાછળ જતા હતા બધા। થોડીક વાર મેં શૂટ કર્યું કે આ ભાઈ કે લાવ્યો તો મને દેતો કે મોબાઈલ કે હું પહોંચી ગયા છે આપણે માધવપુરના મેળા। આ ભાઈ શૂટ કરીને આ ભાઈ રહી ગયા ત્યાં આ ભાઈ પાછું શૂટ કરી લીધું। થોડાક આગળ હલા ને આપણો ગેટ આવી ગયો જોઈ લેવા। બાકીને છે ને બાકી લોકલ માણસોનો ગેટ છે આપડા। એ કઈ ખોવાઈ ન જાય એટલે અમે જોડાઈ લીધા ટ્રેનના ડબ્બા બધા આવ્યા। જોઈ લો બાકી કેમ છે બાકી ટ્રાફિક માંડ કરીને ભાઈ ટ્રાફિક માંથી નીકળીને આપણે પહોંચી ગયા હતા અંદર। જીવા અંદર પહોંચ્યા ને પછી પાછું પરંપરાગત આપણું કામ ચાલુ કરી દીધું હતું। આ બધી કામ સ્પીડમાં પતાવીને પછી આપણે જવાનું હતું ભાઈ હસ્તકલાની અંદર। રામ બાપા આ લોકો ભાઈ ક્યાંય હસ્તી ન રહ્યો ભાઈ, અહીં રામ બાપાને બાકીને ગોતી લીધા। અહીંયા પછી આ બધી કંઈક વસ્તુ અલગ અલગ વેચાતી હતી ભાઈ। આ નોર્થ ઇન્ડિયાનું વેસ્ટ ઇન્ડિયાનું એવું કંઈક હતું, મને તો ભાઈ ખબર નથી પડતી વધારે, પણ આપણે જોયા કર્યા ભાઈ શું વસ્તુ હતી બધી। વસ્તુ તો ઘણી બધી હતી પણ આપણા લાયક કંઈ નહોતું। આ બધી બાયુની વસ્તુ હતી। આ બધી વસ્તુ પાછી મૂંઘી પણ બહુ હતી કારણ કે હાથેથી બનાવેલી હતી એટલે બહુ મૂંઘી હતી। હું વધારે બોલીને કારણ કે મને આમાં કંઈ ખબર પડતી નથી કે આ શું વસ્તુ હતી, એટલે આપણે બધા હવે જોઈ લેવું શું વસ્તુ છે हिंदी इंग्लिश दोनों। अरे मम्मी यूज है
યાદ આવી આ 50 રૂપિયાનો સિમ્પો આવે છે કોઈને લેવાય તો કઈ ગયો 50 રૂપિયાનો છે આ તવીથો હા ઓય આ જીંકો છે 30 રૂપિયાનો હા આગળ આગળ જાતા હતા ખરા યા બટ્ટુ કहाँ भी नहीं ऊपर है क्या ऊपर है हाट सरकारे ना लिया जो हूँ नहीं गयो જે ઓલો છે જે શ્રી કૃષ્ણનો જન્મ છે તો એ છે ને આ મોટા થઈને શ્રી કૃષ્ણ માખણ ખાતા હતા એ બતા ટેસ્ટ ઓફ મિઝોરમ સચ્ચા સચ્ચા આવ્યો તો રીધમ બીજું કઈ અફોર્ડેબલ ન થયું અહીંથી ખાધો આ ધાણિયું ખાવ આ વિશાલ ધાણિયું ખાવ આ ધાણી ખા મજા આવી ગઈ
यहाँ पर हो रही है क्योंकि विवाह परिसर में भगवान माधव राय जी और अपने स्थान पर खड़े हो जाएंगे। ध्वनि के प्रसारण से यहाँ पर ભાઈ શું પ્રાઇસ છે? પાણી છે પાણી. આપણું